આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન નિયમ 2024 અંતર્ગત પ્રથમ સેટના નાગરિકતા પ્રમાણપત્રોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી. લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભાજપ સરકાર 100 દિવસના એજન્ડા સાથે કામ કરશે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સામે પ્રહાર કર્યા. પશ્ચિમ બંગાળમાં જાહેર સભા સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાછું લેવા માટે કટિબદ્ધ છે અને ફ્રાન્સમાં આયોજિત કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારત મંડપમનું ઉદ્ઘાટન. ભારત પહેલીવાર આ મહોત્સવની યજમાની કરી રહ્યું છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા સંશોધન નિયમ 2024 અંતર્ગતના પ્રથમ જાહેરનામા બાદ આજે નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જાહેર કરાયો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં 14 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર સોંપ્યા હતા. ગૃહ મંત્રાલય અનુસાર કેટલાક ઉમેદવારોને ઈમેલ દ્વારા ડિજિટલ પ્રમાણપત્રો જાહેર કરાયા છે. ગૃહ સચિવે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે નાગરિકતા સંશોધન નિયમ 2014ની મુખ્ય જોગવાઈ વિશે વાત કરી, જેને ગત 11 માર્ચના રોજ પ્રસિદ્ધ કરાઈ હતી. આ પ્રક્રિયા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મૂળના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોએ નાગરિકતા માટે અરજી કરી હતી. ચૂંટણી પંચે લોકસભાના 5મા અને 6ઠ્ઠા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ સાથે મળીને 5મા તબક્કાની 49 બેઠકો, જ્યારે 6ઠ્ઠા તબક્કાની 57 બેઠકો પર ફરજ પર મુકાયેલા ચૂંટણી કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. 5મા તબક્કા માટે 20 અને 6ઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન ભારતની કામગીરીની આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના થઈ છે. તેમણે કહ્યું કે લોકોને સુગમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નાસિકના ગામોમાં 600થી વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિર અને ઘણા જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરાયા. શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકાર ખેડૂતો, યુવાનો અને મહિલાઓ તેમજ વંચિતોના કલ્યાણ માટે વચનબદ્ધ છે. મહારાષ્ટ્રના કલ્યાણમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ સામે પ્રહાર કરતા કહ્યું કે દરેક ચૂંટણીમાં ગરીબી હટાવવાનું સૂત્ર આપનારાઓએ દેશને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી રાખ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરશે અને યુવાનો સરકારને પોતાના સૂચનો મોકલી શકે છે. શ્રી મોદીએ મોડી સાંજે મુંબઈમાં રોડ શો પણ કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા ભાજપ સામે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે ભારતીય જનતા પક્ષની સરકાર પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીરને પાછું લેવા માટે કટિબદ્ધ છે. પશ્ચિમ બંગાળના હુગલીમાં સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરના લોકો પાકિસ્તાનથી સ્વતંત્ર થવાની માંગ સામે પ્રદર્શનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક પર્યટક આવ્યા. કલમ 370 વિશે વાત કરતા તેમણે કહ્યું કે મમતા બેનર્જી અને કોંગ્રેસ તેને હટાવવાના પક્ષમાં નહોતા. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370ને હટાવીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. શ્રી શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળની મમતા સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખોને નાગરિકતા સંશોધન કાનૂન અંતર્ગત નાગરિકતા આપવામાં આવશે. લોકસભાના 5મા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જુદા જુદા પાર્ટીઓના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વીય ચંપારણના સિરોનામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં સભાને સંબોધતા તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ધર્મના નામે અનામત આપીને આંબેડકરનું અપમાન કરી રહી છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ તુષ્ટિકરણ અને જાતિ આધારિત રાજકારણને ખતમ કરી દીધું, કારણ કે તેમનો સંકલ્પ ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી તેમજ એનડીએના અન્ય નેતાઓ ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહે પણ જાહેર સભા કરી હતી. ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના નેતા આરજેડી અને વિકાસશીલ ઇન્સાલ પાર્ટીના નેતાઓએ પણ બિહારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ તેમજ ફ્રાન્સ અને મોનાકોમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે આજે કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારત મંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત પહેલીવાર આ મહોત્સવની યજમાન બન્યું છે. કાન્સમાં ભારત મંડપમ ભારતીય ફિલ્મ જગતના લોકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થનારાઓને મંચ પૂરું પાડશે, જેમાં મનોરંજન અને મીડિયા જગતના પ્રતિષ્ઠિત લોકો ઉપરાંત નિર્માણ કાર્યમાં સહકારને પ્રોત્સાહન આપવું, માહિતીનું આદાન પ્રદાન, વિતરણ સંબંધી સમજૂતી પર હસ્તાક્ષર, વેપાર સંબંધી બેઠકો અને સંપર્કને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. ભારત મંડપમને અમદાવાદના રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન NIDએ ડિઝાઇન કર્યું છે, જેને સૂત્રધાર નામ અપાયું છે, જે આ વર્ષના વિષય ક્રિએટ ઇન ઇન્ડિયાને અનુરૂપ છે. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનિવાલનું આજે નિધન થયું છે. તેઓ 97 વર્ષના હતા. ડૉક્ટર બેનિવાલે 27 નવેમ્બર 2009થી 6 જુલાઈ 2014 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા. ડૉક્ટર કમલા બેનિવાલ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર બેનિવાલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ડૉક્ટર બેનિવાલની રાજસ્થાનમાં લાંબી રાજકીય કારકિર્દી હતી. તેમણે ખંતથી લોકોની સેવા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડૉક્ટર બેનિવાલ ગુજરાતના રાજ્યપાલ હતા, જેથી તેઓએ તેમની સાથે ઘણીવાર ચર્ચાઓ કરી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ડૉક્ટર કમલા બેનિવાલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડૉક્ટર કમલા બેનિવાલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડૉક્ટર બેનિવાલના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. દિલ્હીની એક અદાલતે આજે આબકારી નીતિ કૌભાંડ સંબંધિત એક કેસમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આ મહિનાની 30 તારીખ સુધી વધારી દીધી છે. કેન્દ્રીય તપાસ પંચ CBIએ આ મામલે મનીષ સિસોદિયાને આરોપી બનાવવા કેસ દાખલ કર્યો હતો. ન્યાયિક કસ્ટડી પૂરી થતાં સિસોદિયાને વિડીયો કોન્ફરન્સ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. આપ નેતાએ દાખલ કરેલી જામીન અરજી પરની સુનાવણી અંગેનો ફેંસલો અદાલતે સુરક્ષિત રાખ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણાના દક્ષિણ ભાગોમાં ગરમી યથાવત રહેશે. આગામી 4 દિવસોમાં ઉત્તર પૂર્વીય અને પૂર્વીય રાજ્યોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન નિયમ 2024 અંતર્ગત પ્રથમ સેટના નાગરિકતા પ્રમાણપત્રોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી. લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ સરકાર 100 દિવસના એજન્ડા સાથે કામ કરશે, તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સામે પ્રહાર કર્યા. પશ્ચિમ બંગાળમાં જાહેર સભા સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાછું લેવા માટે કટિબદ્ધ છે. અને ફ્રાન્સમાં આયોજિત કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારત મંડપમનું ઉદ્ઘાટન. ભારત પહેલીવાર આ મહોત્સવની યજમાની કરી રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.